આજરોજ પાલીતાણા વોર્ડ નંબર 5 અને 6ના જાગૃત યુવાનો પાલીતાણાના જે પાયાના પ્રશ્નો છે, જેમાં ખાસ સફાઈનો પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્ન છે, રોડમાં પડેલા ખાડાનો પ્રશ્ન છે, આવા જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નગરપાલિકા દ્વારા જેનું સમાધાન થતું નથી, એને લઈને એક કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી પાલીતાણાને આવેદન આપવા માટે અમે આવ્યા હતા અને ખાસ સાહેબને વિનંતી કરી છે કે વર્ષોથી અમે વારંવાર આ પ્રશ્નો રજૂ કરી રહ્યા છીએ, પણ આ નગરપાલિકા એટલી ભ્રષ્ટ બની ગઈ છે, કામચોર બની ગઈ છે કે પાલીતાણાના જે પાયાના પ્રશ્નો, સફાઈ છે, ઠેર ઠેર કચરાના ઢગલા થયા છે, પીવાનું પાણી દૂષિત આવે છે અને અનિયમિત આવે છે, અઠવાડિયામાં માત્ર 2 દિવસ આપવામાં આવે છે, રોડ રસ્તામાં ખૂબ ખાડા પડ્યા છે, ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે, તો આ ગટર ઉભરાવાની સમસ્યા છે. આ બધી સમસ્યાઓને લઈને આ બધા જાગૃત યુવાનો આજે પ્રાંત અધિકારી પાલીતાણા શ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને પ્રાંત અધિકારી શ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે RCM સાહેબ ભાવનગર અને ઉપરી અધિકારીઓને અવશ્ય જાણ કરશે અને તાત્કાલિક આનું સોલ્યુશન થાય, એનું નિવારણ આવે એવી વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે. પાણીની તો સમસ્યા હજી એવી ને એવી છે સાહેબ. હમણાં તમને ખ્યાલ હોય, તાલુકા નિવારણમાં પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તો જવાબ આપવા માટે તૈયાર નથી. આગળ પાણીનું કામ ચાલે છે, અમૃત 2.0 યોજના 30 સ્ટારે પૂરી થવાની હતી સાહેબ. 11મો મહિનો આવ્યો, હજી સુધી પૂરી થઈ નથી. એટલે પીવાનું પાણી તો સાહેબ નિયમિત મળવું જોઈએ ને, એ તો અમારો હક ને અધિકાર છે. સરકારે કહે છે કે ભાઈ નળથી જળ અમે તમને રોજ પાણી આપશું. અઠવાડિયામાં માત્ર 2 દિવસ 1-1 કલાક પાણી આપે છે અને એમાંય ઘણી જગ્યાએ ગટર ભળી ગઈ છે, વાસ આવે છે. આ તો સીધું અમારા દરેકના આરોગ્ય સાથે છે. થાકી ગયા સાહેબ, વર્ષ દિવસથી લોકો કાંઈ ના થતું હોય સાહેબ. કેટલી વખત અમે તો રજૂઆતો કરી છે આ લોકોને. અને એવું પાણી સાહેબ જે ભરાય છે ઘેટી રિંગ રોડ ઉપર, કદાચ આપણે ત્યાંથી નીકળ્યા છો ઘણી વાર, પણ એનું કોઈ સમાધાન જ નથી કરતા. સોસાયટીમાં ભરાય છે અને એક શેરીમાં ભરાય, સોસાયટીમાં. અહીંયા બધો અમારો 5 નંબરનો વિસ્તાર જ આવે છે વધારે ચાલવા માટે. અને નિશાળ સાહેબ છે ત્યાંથી, દરેક બાળકોને નીકળવું કઈ રીતે ત્યાંથી? 15 વાગે એમના ઉપરી છે ને RCM સાહેબ ભાવનગર, એમને જો તમે કંઈક કરાવો છો તમે તમારી વસ્તુ સાચી, પણ એમાં જુઓ અમુક વિભાગ એવા હોય કે જે કામગીરી ના કરે તો એના પર એક્શન લેવાની સત્તા મને નથી. પણ તો તમે સાહેબને કહો કે આના પર એક્શન લેવા આવે. પણ એટલે જ હું RCM સાહેબને લખું છું ને આ વખતે, બરોબર, કે આના એક્શન લેવા જોઈએ. અમે ખાલી રજૂઆત કરીએ કઈ સોલ્યુશન ના આવે. અમે અહીંયાથી કઈ ભાવનગર તો જવાના નથી. અમે તો અહીંયા તમને પ્રતિનિધિ તરીકે જોઈએ છીએ. નગરપાલિકામાં રજૂઆત કરીએ પણ કોઈ નગરપાલિકા તો અમારો સાંભળતી જ નથી. અને જવાબ એ સાહેબ એવા ગોળ ગોળ અમને આપે છે ને કે અમે થાકી ગયા છીએ. ખોટું જ જવાબ આપવાનો, ખોટો જ જવાબ આપવાનો. અને એ જવાબ તમારે આવતા જશે એમાં ટેગમાં. તો એમાં ખોટું લખે તો એનો સોલ્યુશન શું કરવાનું?